એક દિવસ રાત્રે લગભગ 9:30 વાગ્યા હશે. હું ઓફિસેથી ઘરે આવ્યો અને દરવાજો ખોલવા જતો હતો. ત્યાં પાછળથી એક યુવતીએ ધીમા અવાજમાં મને બોલાવ્યો, સાહેબ, 1 મિનિટ રોકાશો? હું પાછો ફર્યો તો સામે મારી બાજુના મકાનમાં ભાડે રહેતી એક સુંદર યુવતી ઊભી હતી. તેની આંખો રડવાથી લાલ થઈ ગઈ હતી. તેણે કાપતા અવાજે કહ્યું, મારી મમ્મીને અચાનક ખૂબ દુખાવો થઈ રહ્યો છે. મારી પાસે કોઈ નથી. કૃપા કરીને એકવાર હોસ્પિટલ લઈ જશો? તેની આંખોમાં એટલી લાચારી હતી કે હું એક ક્ષણ પણ વિચાર કર્યા વગર તેની સાથે દોડી ગયો. મને ત્યારે જરાય પણ ખ્યાલ નહોતો કે આ રાત મારા જીવનની સૌથી યાદગાર રાત બની જશે. નમસ્કાર મિત્રો, મારું નામ સંજય છે. હું એક નાનકડા ગામનો રહેવાસી છું. નોકરી માટે છેલ્લા 6 વર્ષથી શહેરમાં રહેતો હતો. મારા પરિવારના બધા લોકો ગામડે રહેતા હતા અને હું અહીંયા એકલો ભાડાના રૂમમાં રહેતો હતો. મિત્રો, મારી બાજુના મકાનમાં થોડા દિવસ પહેલાં એક મહિલા અને તેમની છોકરી રહેવા આવ્યા હતા. દીકરીનું નામ આરતી હતું. તે ખૂબ જ શાંત અને સંસ્કારી હતી. અમે રોજ એકબીજાને જોતા, પરંતુ ક્યારેય ખાસ વાત થઈ નહોતી. તે રાત્રે હું આરતી અને તેની મમ્મીને હોસ્પિટલ લઈ ગયો. તપાસ પછી ડૉક્ટરે કહ્યું કે બ્લડ પ્રેશર અચાનક વધી જવાથી તબિયત બગડી હતી. સમયસર સારવાર મળતા હવે ચિંતા કરવાની જરૂર નહોતી. આરતીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું, તમે આજે ન હોત ને તો હું શું કરત? મેં હસીને કહ્યું, પાડોશીનો હક છે કે મુશ્કેલીમાં સાથે ઊભા રહે. બીજે દિવસે હું હોસ્પિટલમાં ફળ અને ચા લઈને ગયો. આરતીને મમ્મીએ મારો હાથ પકડીને કહ્યું, બેટા, ભગવાન તને સુખી રાખે. તે દિવસથી અમારી ઓળખાણ ધીમે ધીમે મિત્રતામાં બદલાઈ ગઈ. હવે ઘણીવાર આરતી મારા માટે ઘરનું જમવાનું બનાવીને મોકલતી. હું પણ બજારમાંથી તેની માટે દવા, શાકભાજી કે બીજી જરૂરિયાતની વસ્તુઓ લઈ આવતો. સાંજે અમે ઘરની બહાર બેસીને ઘણી વાતો કરતા. તેની સાથે વાત કરતાં કરતાં સમય કેવી રીતે પસાર થઈ જતો તેની ખબર જ ન પડતી. એક દિવસ મેં તેને પૂછ્યું, તું હંમેશા ખુશ દેખાવાનો પ્રયત્ન કરે છે, પણ તારી આંખોમાં દુઃખ કેમ દેખાય છે? થોડી વાર મૌન રહીને તેણે કહ્યું, મારા પપ્પા નથી. હું નાની હતી ત્યારે તેનું અવસાન થઈ ગયું. ત્યારથી મમ્મીએ ઘણા સંઘર્ષ કરીને મને ભણાવી છે. હવે મારી એક જ ઈચ્છા છે કે મમ્મી હંમેશા ખુશ રહે. તેની વાત સાંભળીને મને તેના પ્રત્યે ખૂબ માન થયું. સમય પસાર થતો ગયો. એક દિવસ ઓફિસમાંથી ઘરે આવતો હતો ત્યારે ભારે વરસાદ શરૂ થયો. હું અને આરતી એક જ દુકાનમાં શેડ નીચે ઊભા રહ્યા. વરસાદ ખૂબ જોરથી પડી રહ્યો હતો. તે હસીને બોલી, ક્યારેક ભગવાન પણ અચાનક લોકોને લાંબો સમય સાથે બેસાડી દે છે. મેં મજાકમાં કહ્યું, કદાચ કોઈ ખાસ કારણ હશે. તે શરમાઈને ચૂપ થઈ ગઈ. તે દિવસ પછી મને સમજાયું કે મારા દિલમાં આરતી માટે કંઈક ખાસ લાગણી જન્મી ગઈ હતી. થોડા દિવસ પછી આરતીની મમ્મીની ફરી તબિયત બગડી. આ વખતે તેમણે થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. તે દિવસોમાં હું ઓફિસ પૂરી કરીને સીધો હોસ્પિટલે જતો. આરતી એકલી પડી ન જાય એટલે હું શક્ય તેટલો સમય તેની સાથે રહેતો. એક સાંજે હોસ્પિટલની બહાર બેઠા બેઠા આરતી અચાનક રડી પડી. તેણે કહ્યું, ભગવાને મને પપ્પાનો પ્રેમ આપ્યો નહીં. હવે મમ્મીને પણ કંઈક થઈ જશે તો હું દુનિયામાં સાવ એકલી થઈ જઈશ. મેં તેનો હાથ પકડીને કહ્યું, આજ પછી તું ક્યારેય એકલી નહીં રહે. તે મારી સામે જોઈ રહી. તેની આંખોમાં વિશ્વાસ દેખાતો હતો. થોડા દિવસ પછી તેની મમ્મી સંપૂર્ણ સાજી થઈને ઘરે આવી ગયા. જીવન ફરી સામાન્ય બનવા લાગ્યું. એક સાંજે હું હિંમત કરીને આરતીના ઘરે ગયો. તેની મમ્મી સામે મેં કહ્યું, મારે એક વાત કહેવી છે. મને આરતી ખૂબ ગમે છે. જો તમારી મંજૂરી હોય
તો હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારી વાત સાંભળીને આરતીની આંખો નીચે ઝૂકી ગઈ. તેની મમ્મીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે કહ્યું, બેટા, પૈસાથી મોટું દિલ હોય છે. જો તું મારી દીકરીને હંમેશા ખુશ રાખીશ તો મને આ સંબંધ મંજૂર છે. પછી મેં મારા માતા પિતાને પણ બધું સમજાવ્યું. તેઓ શહેરમાં આવ્યા. આરતી અને તેની મમ્મીને મળ્યા. આરતીનો સ્વભાવ અને તેનો સંસ્કાર જોઈને તેઓ પણ રાજી થઈ ગયા. થોડા દિવસ પછી અમે ગામના નાના મંદિરમાં ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા. લગ્નના દિવસે આરતીની મમ્મી સતત રડી રહ્યા હતા, પરંતુ એ આંસુ દુઃખના નહોતા, ખુશીના હતા. આજે અમારા લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. અમે બધા એક જ ઘરમાં ખૂબ પ્રેમથી રહીએ છીએ. આરતી આજે પણ મારા માટે પોતાના હાથથી જમવાનું બનાવે છે અને હું આજે પણ દરેક સાંજે ઘરે આવતા પહેલા તેના માટે તેની મનપસંદ મીઠાઈ લઈને આવવાનું ભૂલતો નથી. મિત્રો, સાચો પ્રેમ દેખાવ કે પૈસા નથી જોતો. સાચો પ્રેમ એ છે જે મુશ્કેલીમાં પણ સાથ ન છોડે, વિશ્વાસ રાખે અને જીવનભર એકબીજાની ખુશી માટે જીવે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી નવી ભાવનાત્મક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા પાત્રો, નામ અને ઘટનાનો કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. મિત્રો, ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો. જય હિન્દ મિત્રો.